ઘરેલું હિંસા એટલે શું? ઘરેલું હિંસા એટલે એવી હિંસા કે જે કોઈ પણ સ્ત્રી છે એના આરોગ્ય, એની સુરક્ષા, એનું જીવન અને એને માનસિક કે શારીરિક રૂપે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું. સામાન્ય રીતે આપણે વાત કરતા હોઈએ તો વાતમાં કોઈને મેણા ટોણા મારતા હોઈએ છીએ, તો એ મેણા ટોણાના કારણે એ વ્યક્તિ પર જે અસર થાય છે એ પણ એક જાતની હિંસા જ છે. તો આવી હિંસામાં કયા કયા સંબંધોને આવરી લેવામાં આવ્યા છે એની પણ એક વાત કરવામાં આવી છે. તો એક તો છે કે લોહીનો સંબંધ ધરાવનારા, લગ્ન અથવા લગ્ન જેવા સંબંધો ધરાવનાર, દત્તક વિધાનથી થયેલા સંબંધો વચ્ચે, એમ સંયુક્ત પરિવારના કારણે ઊભા થતા સંબંધોને આ ઘરેલું હિંસામાં આવરી લેવામાં આવ્યા છે. ફરિયાદ કોણ અને કોના વિરુદ્ધ કરી શકે એની પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષ અથવા તો કૌટુંબિક સંબંધ ધરાવતા કુટુંબના પુખ્ત વયના પુરુષ અથવા તેમના પરિવારજનો વિરુદ્ધમાં ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરી શકે. અને આ જે ઘરેલું હિંસા છે એની અંદર જુદા જુદા પ્રકારની હિંસાઓની વાત કરવામાં આવી છે. તો કયા કયા પ્રકારની હિંસાઓની વાત કરવામાં આવી છે? તો શાબ્દિક હિંસા એટલે કે કોઈને બોલવા એવા પ્રકારનું એમને બોલવું અથવા તો ટિપ્પણી કરવી કે જેથી વ્યક્તિની એના આત્મવિશ્વાસને ઠેસ પહોંચે, એ છે શાબ્દિક હિંસા. આર્થિક હિંસા એટલે પૈસા બાબતમાંની હિંસા કે એમને પૂરતો પગાર ના આપવો, પૂરતા પૈસા ના આપવા. જાતીય હિંસા, જાતીય રીતે એનું શોષણ કરવું. અને શારીરિક હિંસા એટલે કે મારવો. આ દરેક પ્રકારની હિંસાઓનો જે ઉલ્લેખ છે એ પ્રમાણેની જે ઘરેલું હિંસાનો કાયદો છે 2005, એમાં દરેક પ્રકારની હિંસાનો વાત કરવામાં આવી છે. અને કઈ વ્યક્તિ ક્યાં ફરિયાદ કરી શકે, કેવી રીતે ફરિયાદ કરી શકે, અને કયા કયા ઉપાયો મળી શકે, કયા કયા કોર્ટમાંથી હુકમો મળી શકે, એ દરેકની ચર્ચા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ 2005માં કરવામાં આવી છે. તો આગામી સમયમાં આપણે જે જુદી જુદી પ્રકારની હિંસાઓ છે એને આપણે સમજીશું. મિત્રો, તમને કાયદાકીય જાણકારી મળતી રહે એના માટે ખાસ અમારો આ પ્રયાસ છે. લોકો કાયદો જાણતા થાય અને પોતાના હક માનતા થાય એવો અમારો એક આ પ્રયાસ છે. તો મિત્રો, જો વિડીયો ગમે તો શેર કરજો, જેથી લોકોમાં વધુમાં વધુ જાણકારી મળી રહે.